ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સોમનાથ કોરિડોર મુદ્દે અસરગ્રસ્તોની આરપારની લડત પ્રભાસ હિત રક્ષક સમિતિની રચના। પ્રભાસ પાટણના બ્રહ્મપુરી વિસ્તારમાં શનિવારે સોમનાથ કોરિડોર મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કોરિડોર નિર્માણ માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા જમીન અને મિલકત સંપાદન મુદ્દે અસરગ્રસ્તો તથા તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સરકારના પડતર પ્રસ્તાવને સર્વાનુમતે નકારી કાઢવામાં આવ્યો અને એકમતે લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો। વહીવટીતંત્રે બેઠકમાં માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2011ની જંત્રી મુજબ જમીનનો 4 ગણો અને બાંધકામનો ઘસારો બાદ 2 ગણો ભાવ ચૂકવવામાં આવશે। સાથે સાથે વધારાના 15 થી 20% વળતર માટે પણ સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે, પરંતુ અસરગ્રસ્તોએ આ રકમ અપૂરતી ગણાવી સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કર્યો। અગ્રણી હેમલ ભટ્ટે ઉદાહરણ આપતા જણાવ્યું કે 100 ગજના મકાન માટે આશરે 27 થી 28 લાખ, 125 ગજના મકાન માટે 35 લાખ અને કદાચ વધારી અને 40 લાખ સુધીની ઓફર થાય તો પણ આ રકમની સમાન સુવિધાવાળી મિલકત ખરીદી શક્ય નથી। તેથી અમે તમારી મિલકત આપવાની નથી। તેમણે ઉમેર્યું કે તંત્રએ મકાન ભાડે ગોઠવી આપવાનું સૂચન કર્યું છે, પરંતુ આમાં વિશ્વાસ રાખી શકાય તેમ નથી। તેથી સંગઠિત થઈ અને લડવું પડશે। અગ્રણી બાલાભાઈ સામળાએ જણાવ્યું કે તંત્રે પ્રથમ તબક્કામાં 62 મિલકતો લેવાનો કાર્યક્રમ બનાવ્યો છે, પરંતુ 2011ની જંત્રી મુજબનો ભાવ ઘણો ઓછો હોવાથી આ યોજના અસ્વીકાર્ય છે। બેઠકના અંતે પ્રભાસિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી, જે વહીવટીતંત્ર સાથે વાટાઘાટો તેમજ લડતનું નેતૃત્વ કરશે। સમિતિના અધ્યક્ષ તરીકે સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટની નિયુક્તિ થઈ છે। સમિતિમાં હિન્દુ, મુસ્લિમ સહિત દરેક સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। મહેશ વાજા, ન્યૂઝ 9 ગુજરાતી, સોમનાથ। આજે સવારના વહીવટીતંત્ર એટલે કે કલેક્ટરશ્રીએ આગેવાનોને અને ફેઝ 2ના જે અસરગ્રસ્તો છે એની સાથે એક મિટિંગનું આયોજન કરેલું હતું, જેમાં અસરગ્રસ્તોને કીધેલું કે તમને જે ભાવ આપ્યા છે એમાં તમે રાજી છો કે નહીં, એ અમને આજે જણાવશો, જેથી કરીને અમને સરકારમાં રજૂઆત કરવાની ખબર પડે। અસરગ્રસ્તો લગભગ કોઈ ત્યાં નહોતા પહોંચ્યા, પણ અમે પ્રભાસ પાટણ ગામ જે હિતરક્ષક સમિતિ બનાવેલી છે એના આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા, કારણ કે ફેઝ 2માં જે લોકો આવે છે એ લગભગ મજૂરી કરતા વર્ગો છે, એટલે એને કલાકમાં ક્યાંય પહોંચવું પડે તો એ અઘરું થઈ પડે। અવારનવાર આવા મિટિંગોના દોર ચાલુ જ છે। જ્યારે કલેક્ટરશ્રી બોલાવે પણ એમાં 2-5 કલાકનો સમય હોય તો ડરના માયરે, ભયના માયરે અસરગ્રસ્તો છે કલેક્ટર ઓફિસે મિટિંગમાં પહોંચી જાય છે। આજે આવું ન બન્યું અને અંતે અમે મિત્રો સાથે, કલેક્ટરશ્રી સાથે મિટિંગ કરી અને એમાં સ્પષ્ટપણે જણાવી દેવામાં આવેલું છે કે આ જે ભાવ છે એને અમને જે સમજાવ્યું એ પ્રમાણે 100 ગજનો ભાવ છે। 100 ગજનું માનો કે મિલકત હોય તેના લગભગ 27 થી 28 લાખ રૂપિયા બાંધકામ સાથેના એમને અમને જાહેર કર્યા છે। એનાથી વધારે કદાચ 125 ગજનું મકાન હોય તો લગભગ 35 લાખ જેટલી રકમ અસરગ્રસ્તોને મળે છે। પ્રભાસ પાટણમાં પરિસ્થિતિ એવી છે કે આજ અહીંથી નીકળીને જો 35 લાખ આપે અને બહાર ક્યાંય જશે તો 35 લાખમાં પોતાનું મકાન કરવું અઘરું છે, જેને લઈને આજે આ વાત છે એ અમે અહીંયા સમસ્ત 384, 387 અસરગ્રસ્તો છે એની સમક્ષ આજે રજૂ કરવામાં આવેલી છે અને સમસ્ત 384 ધારક અને સમસ્ત ગ્રામજનો અને તમામ જ્ઞાતિ આગેવાનો અહીંયા આ મિટિંગમાં આજની ઉપસ્થિત રહેલા અને સમિતિને આગળ લડવા માટે જે કંઈ નિર્ણય કરવા માટે સહમતિ દર્શાવી છે। જે કંઈ પગલાં ભરાશે એ આવનારા સમયમાં અમે જે કંઈ નિર્ણાયક જે બનાવશું એ આપ સમક્ષ અને ગામ સમક્ષ આ રજૂઆત છે અમારી મૂકશું। ગામમાં 25,000 ગજે અમારી જમીન વેચાતી હોય અથવા 40,000 રૂપિયા, પણ આ જ ભાવ જો ગજ પ્રમાણે વધારે આપે અથવા તો કંઈ અહીંથી જઈને પણ એને તાત્કાલિક પ્લોટ લેવા હોય કે મકાન ખરીદવું હોય તો આટલા રૂપિયામાં તો ક્યારેય શક્ય નથી। એટલે લોકો છે એ નારાજ છે, રોષ વ્યક્ત કરે છે પોતાનો અને આ ભાવમાં દેવાની સખત વિરોધ કરે છે।